37 વર્ષે ફરી એક વખત ગુજરાતી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। 1977માં જનતા સરકાર રચાઈ ત્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા। એ વાતને આજે 37 વર્ષ થઈ ગયા। લોકોએ પણ એક ગુજરાતી વડાપ્રધાન બને તે માટે એટલું સમર્થન આપ્યું કે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો અને મોદીનું મિશન 26 સફળ થયું। ગુજરાતમાં મોદી વેવ સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત થયો। નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે માટે ગુજરાતીઓએ એકમત ગુજરાત સંકલ્પને સાકાર કરેલ છે। ત્યારે 37 વર્ષ બાદ ફરી એક વખત એક ગુજરાતી દેશના વડાપ્રધાન પદે બિરાજશે। ખાસ કરીને મોદી વેવમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો। કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, દિનશા પટેલ, ડોક્ટર પ્રભાબેન તાવડિયા, સોમા ગાંડા પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓને લોકસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો। ભાજપની જીતની ખાસિયત એ રહી હતી કે 26 પૈકી માત્ર 2 ઉમેદવારોને બાદ કરતા બાકીના તમામ ઉમેદવારો 1 લાખથી વધુ મતોથી જીત્યા છે અને ગુજરાતમાં ભાજપની તરફેણમાં 59.10% મત મળ્યા છે।